જય માતાજી મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ સરસ છે. તમને સાંભળવાની ખૂબ મજા આવશે. હાહાકાર મચી ગયો. કુનિકાનું માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું. સત્વ મોટર બાઇક ચલાવી રહ્યો હતો. પત્ની કુનિકા પાછલી સીટ પર બેઠી હતી. બપોરના 3 વાગ્યાનો સમય હતો. સત્વ અને કુનિકા ફાર્મ હાઉસ માટે જગ્યા જોવા ગયા હતા. જમીન મોંઘી હતી પણ કુનિકાને ગમી ગઈ હતી. એણે સત્વના કાનમાં ગણગણાટ કરી લીધો. રૂપિયા તો આપણી પાસે પડ્યા જ છે ને, તિજોરીમાં પડ્યા એ વધવાના નથી. એના કરતા આ ખેતર લઈ જ લ્યો. હું એમાં સુંદર ગાર્ડન બનાવીશ. તમે ફાર્મિંગનો શોખ પૂરો કરજો. વીકેન્ડમાં હું, તમે અને ગુડ્ડુ અહીં આવીને મજા કરીશું. ક્યારેક ફ્રેન્ડને પણ બોલાવીશ. મોજ મસ્તી કરીશું. ભાવતાલની લમણાજીક પડતી મૂકો અને સત્વ બહાનાની રકમ આપી દીધી. વહાલી પત્નીની જીદ થોડી પડતી મૂકી શકાય એટલે લમણાજીક પડતી મૂકી દીધી. ફાર્મ વેચનાર માલિકે ગાયના દૂધની ચા પીવડાવી. પછી પતિ પત્ની ઘેર જવા માટે નીકળ્યા. અહીં સુધી કાર આવી શકે એમ ન હતી, માટે જ બંને બાઇક પર નીકળ્યા હતા. હાઈવે પર પહોંચ્યા પછી સત્વે બાઇક પૂરપાટ ગતિએ દોડાવી મૂકી. સદભાગ્ય કે દુર્ભાગ્યે ટ્રાફિક પાંખો હતો. રસ્તો ખાલી હતો. હાઈવે પર ખાડા ટેકરા ન હતા. બાઇક દોડવાને બદલે ઉડવા લાગ્યું. અચાનક એક રોજડું બાજુના ખેતરમાંથી નીકળીને સામેની બાજુ પર પહોંચવા માટે ઘસી આવ્યું. રોડ ક્રોસ કરવા જતું હતું ત્યારે બરાબર બાઇકની સામેથી પસાર થયું. એક ધમાકો અને 2 જણાની ચીસ સાથે રસ્તા પરનો ડામર લોહીથી ભીંજાઈ ગયો. જે થોડાક વાહનો ત્યાંથી પસાર થયા તે ઊભા રહ્યા. 108ને ફોન કરવામાં આવ્યો. ભયંકર રીતે ઘવાયેલા પતિ પત્નીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ફરજ પર ડોક્ટરે કુનિકાને જોઈને તપાસીને કહ્યું, શી ઇઝ બ્રોડ ડેડ. લાશનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. સત્વનો શ્વાસ ચાલી રહ્યો હતો. પલ્સ ધીમી હતી પણ ચાલતી હતી ખરી. એના હાથ પગના હાડકાં તેમજ પાસળીઓના મલ્ટિપલ ફ્રેક્ચર થયા હતા. બ્લડ ટ્રાન્સફ્યુઝન, ગ્લુકોઝ, સેલાઇન, ડ્રેસિંગ, એક્સ-રે, ઇન્જેક્શનો અને ઓપરેશનની અર્જન્ટ સિરિયલ ચાલુ કરી દેવામાં આવી. 1 અઠવાડિયાની ઘનિષ્ઠ સારવાર પછી ડોક્ટરે જાહેર કર્યું, પેશન્ટ ઇઝ નાવ આઉટ ઓફ ડેન્જર. 1 મહિના પછી ડોક્ટરે કહ્યું, હવે પેશન્ટને ઘેર લઈ જઈ શકાય છે. અલબત્ત ફિઝિયોથેરાપીની જરૂર પડશે. 3 મહિના પછી ફિઝિયોથેરાપિસ્ટે જણાવ્યું, હવે તમારે કસરતની જરૂર નથી. તમારે એક્સિડેન્ટ થયો તે પહેલા જેવા હશો તેવા જ અત્યારે થઈ ગયા છો. સત્વ બબડ્યો, એ જ મુસીબત છે ને. હું એટલે કે મારું શરીર અકસ્માત પહેલા હતું તેવું થઈ ગયું છે. પણ મારા મનનું શું? મારા જીવનનું શું? મારી પત્ની મને છોડીને ચાલી ગઈ. એના વિના હું કેવી રીતે જીવી શકીશ? મારો ગુડ્ડુ હજી માંડ 3 વર્ષનો જ છે. એને હું કેવી રીતે ઉછેરીશ? આવા બધા સવાલોને એક જ જવાબ હોય છે, બીજી વાર લગ્ન કરી લેવા. આ જવાબ લગભગ તમામ કિસ્સાઓમાં સ્વજનો, પડોશીઓ અને મિત્રોના મુખેથી સાંભળવા મળતો હોય છે. સત્વના કિસ્સામાં પણ આવું જ બન્યું. સત્વના સસુર પક્ષ તરફથી વધુ એક સૂચનો આવ્યું, સત્વકુમાર, તમારી ઉંમર હજી 30 જ વર્ષની છે. ગુડ્ડુ નાનો છે. બીજી વાર લગ્ન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમારું કહેવું એવું છે કે જે તમારું અને અમારું સગપણ ચાલુ જ રહે. એટલે સત્વને ખરેખર સમજાયું નહીં. સાસુમાએ ફોડ પાડ્યો, એટલે એમ કે તમે અમારી બીજી દીકરી જન્નતની સાથે લગ્ન કરી લો. જો કોઈ અજાણી સ્ત્રી આવશે તો ગુડ્ડુને અન્યાય કરશે. જન્નત માસી છે એટલે સારી મા પણ બની શકશે. સત્વે આ પ્રસ્તાવનો તાત્કાલિક જવાબ આપ્યો ને કહી દીધું, આ સમય આવી વાત કરવા માટે નથી. હું વિચારીશ. જેણે આ વાત જાણી તે વિચાર કરવા માટે એક ક્ષણ પણ વગાડ્યા વગર સત્વની ટીકા કરવા માંડ્યા. સ્ત્રીઓએ એક સ્વરમાં કહ્યું, સાવ ડોવો છે સત્વ. અપ્સરા જેવી જન્નત એના ગળામાં વરમાળા પહેરાવવા માટે આવી રહી છે ત્યારે સત્વે માથું ખંજવાળવાનું હોય કે માથું નમાવાનું હોય? પુરુષોની લાગણી અલગ પ્રકારની હતી. લગભગ બધી ઉંમરના બધા જ પુરુષો અંદરખાને ભયંકર ઈર્ષાની બળબળતી જ્વાળામાં સળગી ઉઠ્યા. કેટલાક તો મનમાં વિચારી પણ રહ્યા હતા, આવો અકસ્માત અમારી સાથે કેમ ન થયો? પુરુષોની આવી લાગણીનું કારણ જન્નત હતી. આવી ખૂબસૂરતી ક્યાં પુરુષને પાગલ ન બનાવે? 20 વર્ષની જન્નત એટલે જાણે કામનાના કેનવાસ પર ઈચ્છાની પીછી વડે દોરાયેલું ઝાકળનું ભીનું નમણું
નજાકતની સૌંદર્ય ચિત્ર હતું. જન્નત જો જીવનસાથી તરીકે મેળવવાની હોય તો મોટાભાગના પુરુષો વગર શરાબ પીધે આસમાનમાં ઉડવા માંડે, ફુવારા કૂદી પડે. પરણેલા હોય તે પત્નીને છૂટાછેડા આપવા તૈયાર થઈ જાય. સત્વ ક્યાં આવા મોટા ભાગના પુરુષોમાં આવતો હતો? એણે વિચારવા માટે સમય માંગ્યો. 1 મહિના માંડ થયો હશે. એક દિવસ જન્નત ખુદ એના ઘેરે આવી પહોંચી. શૃંગાર રસની બ્રાન્ડ એમ્બેસેડર બનીને આવી હતી. એણે આડી અવળી વાતમાં સમય બગાડ્યા વગર સીધું જ કહી દીધું, હું તમારી પત્ની બનવા માટે તૈયાર છું. કુનિકા દીદી હંમેશા તમારા વિશે સારી વાતો કરતા હતા. સત્વ હસી પડ્યો. તું માત્ર તારો જ નિર્ણય જણાવવા માટે આવી છો? મને પણ બોલવાની તક આપ. તારી દીદીએ તારી આગળ મારા વિશે ખૂબ વખાણ કર્યા તે તું જાણે છે. હવે મારા મોંએથી મારી પત્ની વિશે સાંભળ. કુનિકાએ પૂરા 7 વર્ષ સુધી મને જેટલો સાચવ્યો છે કેટલો કોઈ સ્ત્રી મને સાચવી નહીં શકે. રાતે ઘેર આવવામાં મને 11 કે 12 વાગી જાય તો પણ એ જમ્યા વગર મારી રાહ જોઈને બેસી રહેતી હતી. એની સાથેના મધુર દાંપત્યની બધી વાતો હું તારી સાથે શેર ન કરી શકું. એટલું સમજી લે કે તારી મોટી બહેન મારા દિવસોની દેવી હતી, મારી રાતોની રાણી હતી. એના અને મારા પ્રેમના સંયુક્ત ફળ જેવા મારા દીકરાને હું જતનપૂર્વક ઉછેરી લઈશ. પણ કુનિકાનું સ્થાન જગતની તો શું જન્નતને પણ નહીં આપી શકું. સત્વે પહેલી વાર અવાજમાં મૃદુતા લાવીને કહ્યું, જન્નત, તારી દીદી મારા ઘરની મહારાણી હતી. તું આ ઘરની નોકરાણી કેવી રીતે બની શકે? મેં હંમેશા તને મારી બહેનના સ્વરૂપના જોઈ છે. જે પુરુષ સાળી એટલે અડધી ઘરવાળી કહેવતનો સહારો લઈને પોતાની સાળીની સાથે શારીરિક ડપલા કરતા ફરે છે એમને હું જાનવર સમજું છું. તું ભગવાનની સાક્ષી એ મને રાખીભાઈ માનીને બુડ્ઢના ઘરમાં રહી શકે છે. હવે આ ઘર મારું નથી. મારું ઘર તો મારી ઘરવાળીની વિદાય સાથે જ નષ્ટ થઈ ગયું છે. જો મારા વાલા મિત્રો તમને સ્ટોરી સાંભળવી ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.